नहीं मैं गाली नहीं दे सकती इसलिए मेरी दखती है ना विवाद हो जाएगा એવું છે હા પણ હવે ઉધેથી તો બોલો અમે જે ખાવું ઈ તો જ તમે ખાઓ તો અમે તો આ ખાઈ તમારે ખાવું ને હમણાં લીફમાં આવ્યું હા તો અહીંયા એનું અસાઇનમેન્ટ છે ગાઈસ તો કેમ છો તમે બધા મજામાં જોઈશો અને બધાને ગુડ મોર્નિંગ ને આજે છે આપણો ડે 18 ને આજે તો અત્યારમાં અમે નાસ્તો બસ્તો બધું કરી લીધું બ્રશ કરી લીધું ને આજે અમે રનિંગ કરવા નથી ગયા કારણ કે અમે રાતના થોડુંક વર્ક કરતા હતા અસાઇનમેન્ટ ને કરતા હતા ને બીજું એક કોલેબોરેશન આવ્યું હતું તો એનો વિડીયો એડિટ કરતા હતા તો ફર્સ્ટ ટાઈમ હતો કોલેબોરેશનનો વિડીયો તો એમાં એડિટ કરવામાં થોડીક વાર લાગી ગઈ એટલે લેટ થઈ ગયું હતું તો અમે રનિંગ કરવા નતા ગયા ને મિલો હજે ઘરેથી આવ્યો તો એ બહુ થાકી ગયો હતો કે મેં કાંઈ વાંધો નહીં તો કાલથી જશું તો અત્યારમાં તો જો અમે હમણાં ઓલો વિડીયો મેં લીધી દીધો છે ઇન્સ્ટાગ્રામમાં ચેક કરી લેજો ને પછી તો હમણાં નાવા જશું પછી અમે કોલેજ ક્લાસીસ માટે નીકળશું તો અત્યારમાં તો અમે નાસ્તો બસ્તો કરીને હવે સીધા જશું ક્લાસીસ માટે અમે નંદા હોલે ને અમાર જયભાઈ શાયરી કરે છે કઈક બોલો તને ચાહું તારા શાહનારો ને ચાહું તને ચાહું તો તારા શાહનારો ને ચાહું તું નહીં આવે તો પણ ચાલશે પણ તારું જીવ નહીં તો ગાઈસ અત્યારે અમે છે નંદા હોલે અમારા ભાઈ શાયરી કરી નાખી તો અત્યારે તો બસ ની વાટે છે હમણાં બસ આવે એટલે સીધા ક્લાસીસ છે હમણાં ક્લાસીસ માટે નીકળશું તો તમને સીધા મળીએ અમે ક્લાસીસ છે હેલો ગાઈસ તો અત્યારે છે અમે ક્લાસીસ છે અમારી યારે છે છોટુભાઈ ને છોટુભાઈ અમારા લુક જોઈને થોડા ગાંડા થઈ ગયા હતા હા તમને અમારો લુક કેવો લાગ્યો अगर मैं कुछ बोलूंगी तो विवाद हो जाएगा नहीं मैं गाली नहीं दे सकती इसलिए मेरी दखती है ना विवाद हो जाएगा कौन है ये लोग कहां से आते हैं आप मुझे मिक्स है वरना मैं ऐसी गाली दो कि તો આજે અમારે કોલેજે જવાનું બાકી છે ને કોલેજે ઉર્વી મેમનું રિએક્શન જોવાનું છે એને અમારો જે લુક જોયું નથી કદાચ લોક જોયા હશે તો એમાં જોયું હશે તો અત્યારે તો અમારે હમણાં લેક્ચર શરૂ થશે તો લેક્ચર પતે પછી આપણે મળીએ 5% વ્યાજ ચડે તો સડે જ ને તો આવતા મહિને તને આપી દઉં વ્યાજ થઈ અમારે વધારે પૈસા આવશે મજાક નથી કરતી અમારે 22 તારીખે તો જવાનું છે ભલા ક્યાં તો મિત્રો અત્યારે છે અમે રેસકોર્સમાં ને અમારી યારે છે છોટુ ને મિલો ને ગૌતમ તો અમે ત્રણેય જાય એટલે ચારે જઈએ છીએ હવે હોસ્ટેલ કોલેજ માટે ને હમણાં તો અમે રોનકભાઈ નો મોટા પાયે કરવા ગયા હતા 1000 રૂપિયા આપી આ ભાઈ ને હવે કામ નો મોહ ચડી ગયો કામ નો નહીં એને પૈસા જોઈએ કામે જવાનું એવું ન કરાય ભણવાની ઉંમર છે ભણી લેવાય પછી કોઈ નહીં ભણવાતી સાચી વાત છે જો અમને તો ઘરેથી કહી દીધું ભાઈ અમારી વેદના તમે ના સમજી શકો હું તો આવતો જ નતો હા હેલો હેલો ગાઈસ એવું છે હા પણ હવે ઉધેથી તો બોલો નહીં હા થોડીક યુનિક ડિફરન્ટ ઓ યાર તો તમે આ શું કર્યું એસ્થેટિક નેચર ધીસ ઇઝ માય હોમ નેચર તમારા ઘરનું છે ઈ? હા મારા ઘરનું છે સલોની મેમ ક્લિક જ મેં કર્યો હા સાચી
નાસ્તો લઈને આવ્યા ને આ મેડમ પૂછે છે કે તમે શું ખાધું. અમે જે ખાવું એ તો જ તમે ખાઓ. તો અમે તો આ ખાઈ તમારે ખાવું ને હમણાં લિફ્ટમાં લે અમારે છોટુભાઈ ઉતરીએ. તમે શું ખાધું ગાઈઝ? તો અત્યારે મિલો છે એનું અસાઇનમેન્ટ કરે છે ને આ બધું હે મને ખબર છે બાપા હવે તે ઓલું લગાડ્યું વેસ્લિંગ લગાડ્યું વાળમાં સિરમ લગાવ્યું સીરમ લગાવ્યું. હા તો અહીંયા એનું અસાઇનમેન્ટ છે. પછી અમારો સુદલો આજ ભણવા આવ્યો. સુદલા શું કરે? હેલો ગાઈસ તો કહી દે ઉધેથી. દોસ્તો રિંગ આવી નથી આપણે ભૂલાઈ ગઈ છે સવારમાં વાંધો નહીં કરી લે. તને એમ કે તું મોટા વાળ રાખ તો સારો દેખાય. નાના છે એ તો મેં કરવી નહીં ખબર ભાઈ. મેં નતું કીધું બાકી તો હું સારો જ દેખાતો મોટા વાળમાં હતા જ ને. હેલો ગાઈસ તો અત્યારે અમે છે કિશનપરા ને કિશનપરા ચોકે છે ને હમણાં તો અમે કોલેજ છૂટી ગયા છે ને હમણાં અમે જવાના છે હોસ્ટેલે. આજે તો ઘણા બધા અસાઇનમેન્ટ છે પેન્ડિંગના. બધા અસાઇનમેન્ટ કાલે દેવાના છે તો આજે તો બધા બધા અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાના છે. તો ઓલા લોકો તો પાછળ છે એ આજે આવે છે. તો ચાલો તો હવે અમે નીકળીએ. હમણાં બસ આવે એટલે અમે નીકળશું પછી વાત. આપણે સ્ટેશનરી અને અહીંયા અમારે કલર પ્રિન્ટ કઢાવવાની હતી ને અત્યારે વાગી ગયા છે 9 ને અમારે 4-5 અસાઇનમેન્ટ બાકી છે. એમાંથી એક અસાઇનમેન્ટ હમણાં 12 વાગે સબમિટ કરવાનું છે. એ આખું બાકી છે તો એ તો કદાચ અમારે મિસિંગ થઈ જાય. પણ આજે આ કલર પ્રિન્ટ વાળા છે એ અમારે કરવા જ પડે. આને કાંઈ કરવાની સાઈડ નથી. ઓલા તો ફોટા નથી કાઢવા ને અત્યારે તો અમે પ્રિન્ટ કઢવી. હજી એક રાજીવ ની પ્રિન્ટ કઢાવવાની છે તો એ કઢવી ને સીધા અમે જાઉં કોલેજ હોસ્ટેલે જાઉં ને હોસ્ટેલે થી પછી અમે અસાઇનમેન્ટ કરી ને પછી હુઈ જાઉં. તો તમને હવે સીધા મળશું અમે હોસ્ટેલે. તો અમે અસાઇનમેન્ટ કરતા તમને દેખાવું. ઘરના ને એમ લાગે અમે નથી ભણતા પણ અમે ભણીને બધા અસાઇનમેન્ટ કરીએ છીએ. આજ અમે તમને બતાવ્યું. તો હેલો ગાઈસ તો અત્યારે અમે અસાઇનમેન્ટ કરીએ છીએ ને આ બનાવે છે શ્રેયા મેમનું. હું બનાવું શ્રેયા મેમનો કલર પ્લેટ બનાવું ને આ મેં બનાવ્યો છે પિંક કલર. આની અંદર તમે જોઈ શકો છો આ પિંક કલર ને આ વોટર કલર ને આ બધું મારા જયભાઈ ને દિવેશભાઈ કામ કરે છે. અહીંયા બધા અસાઇનમેન્ટ કરે છે ને અમારા કાળુભાઈને સોંગ વાગતા હતા ને આ બધા જો અમે કલર બનાવી નાખ્યા છે. તો અમે તો અત્યારે અસાઇનમેન્ટ કરી. ઓલા ભાઈને અસાઇનમેન્ટનું કાંઈ લાગે વળગે નહીં. જો એને કાંઈ અસાઇનમેન્ટથી કાંઈ લાગે વળગે જ નહીં. એને ફ્રી ફાયર ને એનું નરુટો એ 2 વસ્તુ જ એને જોવાનું હોય તો એ જોયા કરે ને અમે અમારા અસાઇનમેન્ટ કરવાના છે. જે અસાઇનમેન્ટ કરવાનું છે પછી અમારે અહીંયા માંડવી પડી ખૂણામાં એ માંડવી આજે પૂરી કરવાની છે. તો જે અમારે એક પ્રિન્સિપલ તો બાકી જ રહી ગયા છે. તો હવે એ બધું અમે અસાઇનમેન્ટ પૂરી કરીને પછી વિડીયો એડિટ કરીશું. તમારી પાસે ટાઈમ નથી તો હવે અમને તમે મળશું કાલના બ્લોગમાં. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. થેન્ક યુ.